हंसी पर मैं मर ही ना जाऊं, तेरी ही बातों में खोना मैं चाहूं, तेरी ही आंखों में डूबना चाहूं। તો આજના નાસ્તામાં છે ગરમા ગરમ ભાખરી ને ગરમા ગરમ ચા. તો હાલો બધા નાસ્તો કરવા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. તો સ્વાગત છે તમારું આજના એક નવા અને ફ્રેશ બ્લોગમાં. તો આપણે મસ્ત મજાના ઉઠીને તૈયાર થઈ ગયા છે અને આજે આપણે કરી નાખ્યા છે હેર વોશ મસ્ત મજાના. અને જીયાન છે સવારમાં કાઢી લીધું છે એનું બેગ, કેમ કે હમણાં સોમવારથી ખુલી જવાની છે સ્કૂલ, એટલા માટે. અને આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને આવી ગયા છે આપણે ઉપર અને મસ્ત મજાના થઈ ગયા તૈયાર. અને હવે આપણે કરવાનું છે આપણા કપડામાં ઇસ્ત્રી, જે રેગ્યુલર પહેરવાના છે એમાં. તો આપણે ઇસ્ત્રી કરી નાખીએ અને પછી આગળ મળીએ. થોડાક કપડામાં ઇસ્ત્રી બાકી હતી, કુર્તીમાં ને એમાં 2-3માં. તો આપણે મસ્ત મજાની ઇસ્ત્રી કરી નાખી છે અને હવે જાય આપણે નીચે અને જોઈએ કે બધા શું કરે છે ને શું બનાવવાનું છે આજના મેનુમાં. અમે અહીંયા બનાવે છે મસ્ત મજાના ભજીયા અને જોવામાં ભજીયા તળાય છે. આ છે મિક્સ ભજીયા. અને કાલે લાઇટ નહીં હોય તો બધા એમ કે સર કાલે લાઇટ નહીં હોય. અને બહુ મસ્ત અહીંયા ભજીયા બને છે. હા, આજે બપોરે જમવામાં છે મસ્ત મજાના રસ, પૂરી, મિક્સ ભજીયા, બટેટાના ભજીયા, ચટણી તો નથી પણ સોસ અને છાશ. વાગી ગયા છે 6:30 જેવું અને આપણે મસ્ત મજાના ઉઠી ગયા છે ફરી. અને જમીને આપણે સૂઈ ગયા હતા થોડીક વાર, તો આપણે ઉઠ્યા હતા 6-6:30 જેવું થઈ ગયું છે. અને હવે આપણે નીચે જઈએ, નાસ્તો પાણી કરીએ. મેંગો શેક બનાવવાનું વિચારું છું. મેંગો શેક પીવો? કેમ વાગે એની સ્ટાઇલ. તો મેંગો શેક બનાવી નાખીએ આપણે અને પી લઈએ મેંગો શેક. અને આજે રાત્રે જવાનું છે આપણે પૂર્વી ફઈના ઘરે, તમે એને જોયા જ હશે. અને આપણે ત્યાં પણ મળશું. અને આપણે આજે રાત્રે એક રીલનું શૂટ કરવાનું છે. તો આપણે એ રીલનું શૂટ કરવા માટે ને બેસવા માટે જવાના છે પૂર્વી ફઈના ઘરે. વિચાર્યું તો એવું છે કે ગાડી લઈને જઈશું, ગાડી શીખીએ છીએ હવે, તો થોડી ઘણી આવડી ગઈ છે. ત્યાંથી નીકળશું તો ત્યાંથી રાઉન્ડ મારીએ તો ત્યાંથી નીકળીએ. તો હવે એના ઘરે થતા આવશું આપણે, એવું વિચાર્યું છે. હવે પ્લાન કાંઈ ફેર ન થાય તો, બાકી આગળ જોઈએ કે શું થાય છે. તો મેંગો શેકનો પ્લાન ફરી ગયો છે અને પ્લાન ફરીને આવી ગયો છે મેગી ઉપર. જો આપણે હવે બનાવવાનું છે મેગી, તો આપણે મેગી બનાવી નાખીએ. અને આ જો ખુશ થઈ ગયો, એને મેગી જ ખાવી હતી. હજી તો મેં આમ બ્લોગ બંધ કર્યો અને ડાયરેક્ટ આપણે મેંગો શેક નથી બનાવવું, આપણે તો મેગી બનાવવી. એ તો બ્લોગ ચાલુ હતો ને એટલે મેં હા પાડી દીધી હતી. એમ કરે ખોટું ન માનતા. તો ફાઇનલી હવે એનું ધાયલું છે. મારી તો ઘણી ઈચ્છા હતી કે આપણે મેંગો શેક બનાવીએ અને મેંગો શેક પીએ, તો એનો માયનો એટલે આપણે મેગી બનાવવાનો વારો. આપણે મેગી બનવાની થઈ ગઈ છે. ચાલો, અહીંયા મેગી બફાય છે. તો હમણાં આપણી મેગી બની જાય. 2 મિનિટનું કહે છે મેગીનું, પણ 2 મિનિટમાં મેગી બનતી નથી. તો આપણે 2 મિનિટની નહીં, મેગી 5-7 મિનિટમાં બની જાય એટલે આપણે ખાઈ લઈશું. અને આપણે સિમ્પલ જ મેગી બનાવી છે. આપણે મસ્ત મજાની મેગી બનીને થઈ ગઈ છે તૈયાર. તો તમે જોવો કેવી મસ્ત મેગી બની ગઈ છે. તો આજે સાંજે જમવામાં છે ઢોસા, સાંભર ને ચટણી. તો આજે આખો દિવસ નવું જ ખાધું છે. તો હાલો બધા ઢોસા ખાવા માટે, મને તો બહુ ભાવે. હવે આપણે જઈએ છીએ પૂર્વી ફઈના ઘરે. તો હાલો આપણે પૂર્વી ફઈના ઘરે જઈએ ને ત્યાં જ જઈને આ બ્લોગને કન્ટિન્યુ કરીએ. આપણે આવી ગયા છે પૂર્વી ફઈના ઘરે અને હવે પીએ છીએ આપણે સોડા. ને અહીંયા બધા બેસી ગયા છે ને, તો આપણે સોડા પીએ. તો હાલો બધા સોડા પીવા માટે. આપણે પીએ છીએ સોડા ને જીયાન્સ ને બધા પીવા માંડ્યા છે સોડા. તો હાલો બધા સોડા પીવા માટે. આપણે રાત્રે 11 વાગે પૂજા કરી છે. જોવો ઘડિયાળમાં 11 વાગી ગયા છે અને આપણે પૂજા કરી છે. ને રાત્રે 11 વાગે શેની પૂજા કરી છે ને એ જોવા માટે તો તમારે અમારો શોર્ટ્સ વિડીયો જોવો જોશે, રીલ્સ જોવી પડશે. તો તમે જોઈ લેજો યુટ્યુબમાં. તો આવી ગઈ છે, એ અપલોડ થઈ ગઈ છે. અને તમે જોજો કે એ શેની પૂજા કરેલી છે. જોવો બધા અહીંયા બેસી ગયા છે જોવા માટે કે આ પૂજા શેની થઈ હતી. આ બધા અહીંયા બેઠા છે ને આ ડેટકો જોવો કેવો દેખાય તમને, કોમેન્ટ કરી દેજો.
પૂજામાં હાજર છે અમે હો તમારી. જો એ પૂજામાં હાજર છે તો પૂજા તમે શોર્ટ્સ વિડીયો જો ને તો જ ખબર પડશે કે પૂજા શેની હતી એ ખબર નહીં. આપણે પૂરી ફઈના ઘરેથી ફરી પાછા આવી ગયા છે ને વાગી ગયા છે 12 જેવું. તો હવે આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ. જો તમને લોકોને આજનો અમારો આ વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અને 2 મહિનાની અંદર આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરો કરવાનો ચેલેન્જ લીધો છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો જેણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય. બાય બાય.